ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 89. એ અજવાળું હરીશ જઈને જોયું હતું. નાગરે પણ જોયું. હરીશ થોડી વારે અજવાળા તરફ તાકી રહ્યો. એ અજવાળું ઇમારતમાં રેલાઈને ઉપરના ભાગમાં ગયું તે પણ તેણે જોયું. કોઈકે ફાનસ કે ચીમની સળગાવી છે. હરીશ મનમાં બબડ્યો અને ધીરેથી ઝાડીમાંથી રસ્તો કરતો ઉપર ચડ્યો. નાગર સાહેબને પણ એ જ વિચાર આવ્યો. તેમને પણ ખ્યાલ આવ્યો કે જરૂર મહેલમાં માખીઓનું તાંડવ પૂરું થયું છે. માણસોની મુઠભેડ પણ કોઈના પરાજયમાં અને કોઈની જીતમાં પરિણમી છે. તે પણ ઊભા થયા. એક હાથથી તેમને થયેલો ઘા દબાવીને તેમણે ઉપર જવા માટેની પગરવાટ શોધી કાઢી અને તે પણ સાચવીને ઉપર ચડ્યા. જીગર પરોત બારણાની બહાર આવ્યો. સરજુના હાથમાં ફાનસ પકડાવીને તેણે પાનિયાને ઈશારો કરીને પોતાની પાછળ આવવા સમજાવ્યું. હું તને બૂમ ન પાડું ત્યાં સુધી તારે નીચે આવવાનું નથી. તેણે સરજુને સમજાવી અને પગથિયા ઉતર્યો. પાનિયો પણ જીગરની તરફ ધ્યાન રાખતો નીચે ઉતર્યો. ઇમારતના ચોકના પડતા બારણા પાસે તે ઊભો રહ્યો. તેણે કાન માંડ્યા. સૂઝેલા હાથથી તળા જેવા થઈ ગયેલા કાન પર હથેળીથી નેજવું કરીને તેણે અવાજ સાંભળવાની કોશિશ કરી, પણ મહેલમાં સન્નાટો હતો. તેણે ગજવામાંથી લાઇટર કાઢવાનો પ્રયત્ન કર્યો. તેનો હાથ એટલો સૂજી ગયો હતો કે પાટલુનના ખિસ્સામાં પણ તે સહેલાઈથી નાખી શક્યો નહીં. એક હાથથી ખિસ્સાનો છેડો પકડીને બીજો હાથ તેણે ખિસ્સામાં નાખ્યો. લાઇટર કાઢ્યું અને સળગાવ્યું. ચોકમાં કોઈક પડ્યું હતું. તેનું શરીર ગાંસડાની જેમ ગોળ થઈ ગયું હતું. તેણે સરજુને ધીરેથી બૂમ પાડી. સરજુ હળવેથી ફાનસ હાથમાં લઈને દાદર ઉતરી. ચોકમાં અજવાળું છવાયું. સરજુના હાથમાંથી જીગરે ફાનસ ઉઠાવ્યું. ઢીલ્લો ચોક જેવી પડાળીમાં ભોંયરામાં જવાના રસ્તા પરથી થોડે દૂર પ્રવેશ દ્વારની નજીક પડ્યો હતો. ગોળ વળી ગયેલા શરીરમાં કોઈ ચેતન લાગતું ન હતું. જીગરે ફાનસ પાનિયાના હાથમાં પકડાવ્યું. તે આગળ વધ્યો. તેણે ઢીલ્લોના શરીર પર નજર નાખી. ઢીલ્લોથી થોડે દૂર ઇમારતના પ્રવેશદ્વાર આગળ રામતીરથ પડ્યો હતો. જીગર તેની નજીક ગયો. ઘડીભર તેની સામે જોઈ રહ્યો અને બહાર નીકળ્યો. બહાર રઘુનંદન પડ્યો હતો. તેણે આજુબાજુ નજર કરી. અંધારામાં કશું દેખાતું ન હતું. હરીશ, હરીશ! તેણે બૂમો પાડી. તે વખતે પણ તેના મનમાં દહેશત હતી કે ક્યાંક છુપાઈ રહેલા નાગર સાહેબ તેના પર વાર કરતા અચકાશે નહીં, પણ એવું કશું બન્યું નહીં. હરીશે બૂમ સાંભળી પણ તેને અવાજ ઓળખાયો નહીં. નાગર સાહેબે પણ એ બૂમ સાંભળી અને તે ધીરેથી પગરવાટ પર ચાલતા ઇમારત તરફ આવવા લાગ્યા. પણ હરીશ તેમનાથી ઓછી નીચાઈ પર હતો. નાગર કરતાં તે પહેલાં ઉપર આવ્યો, પણ તેને ખાતરી ન હતી કે અવાજ જીગરનો છે કે બીજા કોઈનો. હોલડોલ બગલમાં દબાવીને એક હાથનો ટેકો લઈને વાંદરાની માફક તે ઝડપથી ઉપર ચડવા માંડ્યો. રાત્રિના સન્નાટામાં ઝાડીમાં થતો સળવળાટ જીગરે સાંભળ્યો. તેણે પાનિયાને ધીરેથી બોલાવ્યો. પાનિયો બહાર આવ્યો. જીગરે તેને ઈશારો કરીને બતાવ્યું કે પણ આગળ કશોક સળવળાટ થાય છે. પાનિયો અને જીગર ધીરેથી ઇમારતની બહાર ઉગેલી ઝાડી તરફ વાંકા વળીને ચાલ્યા. થોડે દૂર જઈને બંને ઊભા રહ્યા. કોણ છે ત્યાં? જીગરે ધીરેથી બૂમ પાડી. જવાબ દો, નહીં તો હું ગોળી છોડીશ. જીગર! હરીશનો ધીરો અવાજ આવ્યો અને પાગલની માફક જીગર તે તરફ દોડ્યો. ઢીલ્લોના પગ હાલતા હતા. કેવળ પહોંચ્યા. તે છેલ્લા શ્વાસ લેતો હતો. સરજુ તેના પર ફાનસ ધરીને ઘડીભર ઊભી રહી. એકાએક તેના જડબા સખત થયા. તેણે ફાનસની વાટ ઊંચી કરી અને ઢીલ્લોને ફેરવ્યો. ઢીલ્લોના મોંમાંથી પાણી નીકળતું હતું. તેની બંને આંખો પર મધમાખીઓ ચોંટી હતી. સરજુએ તેના હાલતા પગ પકડ્યા અને તેને ખેંચ્યો. ખેંચીને તેને રામતીરથની બાજુમાં લઈ ગઈ. રામતીરથની એક આંખ ખુલ્લી હતી. તે પ્રવેશદ્વાર આગળ ગઈ. ત્યાંથી થોડેક અંતરે પગથિયા નીચે રઘુનંદન પડ્યો હતો. તેની અડપચી છૂંદાઈ ગઈ હતી. સરજુએ ફાનસનું અજવાળું તેના પર ફેલાવ્યું. રઘુનંદન ગુજરી ગયો હતો. સરજુએ પગથી તેને ધકેલી જોયો, પણ તે નિશ્ચિત હતો. સરજુના નસકોરા ફૂલ્યા. વારંવાર ધિક્કારથી તે રઘુનંદન તરફ જોઈ રહી અને તેના મોં પર થૂકી. પાછી ફરી. રામતીરથ અને ઢીલ્લો મરવાની ઘડીઓ ગણતા હતા. બંને લગભગ નિશ્ચિત હતા. બંનેને નજીક સુવાડીને સરજુ તેમના પર ફાનસ ધરીને ઊભી રહી. રામતીરથ! તે ધીરેથી બોલી. તને એમ કે યાદ આવે છે? વિજય રાણીની દીકરી યાદ આવે છે કે પછી ભૂલી ગયો છું? કહીને તેણે રામતીરથને લાત મારી. તારા દોસ્તને પણ નહીં યાદ આવતું હોય ખરું ને? પણ હું તમને બંનેને ભૂલી નથી. હું હજુ એ દિવસ ભૂલી નથી. રામતીરથની એક આંખ સરજુ તરફ તગતગી રહી હતી. ઢીલ્લોના પગ ફરકતા હોય તેમ હાલતા હતા. સરજુએ ફાનસ નીચે મૂક્યું
અને રામતીરથની પાસે જઈને ઊભી રહી. રામતીરથ, તે જોરથી બરાડી. તને યાદ નથી આવતું? હજુ યાદ નથી આવતું? તે પાગલની માફક બોલી. ખડખડાટ હસી અને પછી ભયાનક ઝનૂનથી તેણે પોતાનો પગ રામતીરથના મોઢા પર મૂક્યો. બૂટની એડી ધીરેથી ફેરવી અને બરાબર રામતીરથની આંખ પર ગોઠવી. ખડખડાટ હસતી તે હાથ પહોળા કરીને અદ્ધર પદ્ધર ઊભી થઈ. નાના બાળકો એક પગની એડી પર ઊભા રહીને જમીન પર કુંડાળું કરે તેમ તેણે રામતીરથની આંખમાં કુંડાળું કર્યું. સીતાફળની પેશી ચગદાય તેમ રામતીરથની આંખ ચગદાઈ. સરજુ બૂમો પાડતી એક પગ ઊંચો રાખી બીજા પગ પર ગોળ ફરતી રહી. તેના બીજા પગથી તે રામતીરથના મૃતદેહ પર જોર જોરથી લાત મારતી રહી. થોડી વાર પછી પાગલની માફક તે ઢીલ્લો પર તૂટી પડી. સરજુ, સરજુ, લીવ હિમ અલોન, લીવ ધેમ અલોન, દે આર ડેડ. સરજુએ એ અવાજ સાંભળ્યો નહીં. તેના શરીરમાં કોઈ પ્રેતાત્માએ પ્રવેશ કર્યો હોય તેમ તે પાગલની માફક હિબકા ભરતી હતી. જીગરની પાછળ હરીશ અને તેની પાછળ પાનીઓ દોડી આવ્યા. સરજુને તેના ભયાનક નૃત્યમાંથી રોકવા એ ત્રણેય જણાએ પ્રયત્ન કરવો પડ્યો. લેટ મી કિલ ધેમ, લેટ મી કિલ ધેમ, તે બરાડતી રહી. જીગર અને હરીશ આશ્ચર્યથી આઘાતથી જોર કરતી સરજુને જકડી રાખવા મથી રહ્યા. આખરે તે કાબૂમાં આવી. તેની છાતી ઊંડા શ્વાસોચ્છ્વાસથી ધમધમતી હતી. રિલેક્સ સરજુ, રિલેક્સ, એ ગુજરી ગયા છે, જીગર બોલ્યો. સરજુની લાંબી પહોળી આંખોમાંથી આગ ઝરતી હતી. તેના વાળ વિખરાયા હતા. તેની છાતી ધમણની માફક ફૂલતી હતી. તેના ચીરાયેલા કપડામાંથી તેની કેડ અને પડખા ઉપર થયેલા ઉઝરડામાંથી આછું લોહી ઝમતું હતું. મારે તેમનું લોહી પીવું છે. મારે તેમના ટુકડે ટુકડા કરીને જય સમંદના માછલાઓને ખવડાવવા છે. પાગલની માફક તે બરાડી ઉઠી. એ માણસો નથી, એ રાક્ષસો છે, હેવાનો છે. ગુસ્સાથી તે ધ્રુજતી હતી. વર્ષોના વેરની, બદલાની. તેની બદલાયેલી લાગણી અત્યારે જ્વાળા બનીને ભભૂકી ઉઠી હતી. તે રામતીરથના મૃત શરીર પર થૂકી. તે ફરીથી કંઈ બોલવા જતી હતી પણ જીગરે તેને રોકી. પ્લીઝ સરજુ, પ્લીઝ, દે આર ડેડ. જીગરે તેને બંને હાથે સહેજ જોરપૂર્વક જકડીને કહ્યું. એ જ મારે તને કહેવું છે. એ કમબખ્તો ગુજરી ગયા છે, ખૂબ સહેલાઈથી ગુજરી ગયા છે. જીગર, તેમનું મોત આ રીતે આટલી આસાનીથી થવું જોઈતું ન હતું. તે ટુકડે ટુકડે મરવા જોઈતા હતા. તેમના અંગૂઠાથી માથાના વાળ સુધી ધીરે ધીરે મોત આવવું જોઈતું હતું. મારે તેમને જિંદગી માટે નહીં, મોત માટે, ઝડપથી મરવા માટે ભીખ માગતા જોવા હતા. મોતની ઘડી સુધી તરફડતા, યાચના કરતા જોવા હતા. ઓહ નો, ધે ડાઈડ ટુ ઇઝીલી, ટુ ઇઝીલી. રિલેક્સ ડિયર, તું શાંત થા. શાંત જ છું, કહીને તેણે ધૂણતા ભુવાની માફક માથું હલાવ્યું. તેની છાતીમાં શ્વાસ ભરાતો હતો, ગુસ્સાનો શ્વાસ. તેને બોલતા તકલીફ પડતી હતી. તેનું માથું ફાટતું હતું. આ જ સુવરના બચ્ચાઓ, ફીલ ધી પિગ્સ. મારું, મારા કુટુંબનું સત્યાનાશ તેમણે વાળ્યું હતું. મારી માને, એમ કેને આજ કંબખ્તોએ મારી નાખ્યા હતા. એક ઓરત તરીકે, એક સ્ત્રી તરીકે મને શું થાય છે તે તારી સમજમાં નહીં આવે. જીગર, તું આ લોકોને ઓળખતો નથી. આ ભયાનક નર રાક્ષસોને પીછાનતો નથી. કેટલી છોકરીઓએ, કેટલી સ્ત્રીઓએ આ પેલા આરામથી સૂતેલા રઘુનંદનને કારણે આપઘાત કર્યા છે. કેટલા કુટુંબો તબાહ થયા છે તેનો તને ખ્યાલ નથી. ઓહ ગોડ. એ આરામથી સૂતો નથી સરજુ. તેનું ડાચું ફાટી ગયું છે. હી ઇઝ ડેડ. પણ શા માટે? શા માટે મારે હાથે મર્યો નહીં? મારે એને મારવો હતો, મારા હાથથી મારવો હતો. કહેતા કહેતા સરજુની છાતીમાં હિબકા ભરાયા. સરજુ, મને સમજાય છે. તારી વેદના, તારું દુઃખ, તારો આક્રોશ, તારો વિષાદ બધું મને સમજાય છે, કહીને જીગરે તેનો સૂઝેલો હાથ સરજુના ગાલ પર ફેરવ્યો. તેને છાતી સરસી ચાપીને વહાલથી આલિંગન આપીને જીગરે તેના માથા પર હાથ ફેરવ્યો. તેના વાળ સરખા કર્યા. ગાલ પર ધીરેથી ચુંબન કર્યું. સરજુની આંખો ભરાઈ આવી. તેના તંગ દેહમાં નરમાશ આવી. તેના અંતરમાંથી ભયાનક ઊંડા દર્દીલા ડુસકા ઉભરાઈ આવ્યા. જીગરના ખભે માથું નાખીને તે રડી પડી. તે વર્ષો પછી રડી હતી. વર્ષોથી તે રડવા માંગતી હતી. એક સ્ત્રી તરીકે તેણે ઘણું વેઠ્યું હતું. એ વેદનાને તેણે વર્ષોથી પોતાના ભીતરમાં સંઘરી રાખી હતી. વરસાદમાં ઉભરાતા જયસમંદના પાણીની જેમ તેનું જીગર ઉભરાતું હતું. તે જીગરને વળગીને ઊભી રહી.
ફાનસના અજવાળામાં તેના લાંબા પડછાયા ત્યાં પડેલી લાશોને ઢાંકતા હતા. ઘડીભર રૂઠી રાણીની એ મહેલાતમાં વિષાદમય શાંતિ પથરાઈ. હરીશ જૈન થોડે દૂર ઊભો રહીને આ દ્રશ્ય જોતો રહ્યો. ફાનસની પેલી તરફ કંઈ અણસમજથી પ્રશ્નાર્થ સૂચક દ્રષ્ટિથી પાનીઓ પણ સ્તબ્ધ બનીને આ દ્રશ્ય જોતો હતો. તેને કોઈ વાત સમજાતી ન હતી, છતાં તેના સ્વપ્નોની રાજકુમારીને જોઈને, દુઃખી થતી જોઈને તેનું દેહાતી અણઘડ હૈયું ભીંજાતું હતું. હરીશે બંનેની નજીક આવ્યો. સરજુ, તેણે બંને જણની પીઠ પર સહેજ હાથ ફેરવીને કહ્યું, આ સમય નથી, રડવાનો આ સમય નથી. તમે બંને સ્વસ્થ નહીં થાવ તો આપણે બીજી આફતમાં ફસાઈશું. અલબત્ત ફસાયા જ છીએ. હરીશનો અવાજ સાંભળીને જીગર એકદમ વાસ્તવમાં આવી પહોંચ્યો. તેણે હળવેથી સરજુને પોતાનાથી અળગી કરી. આપણે અહીંથી ભાગવું પડશે. મને ખ્યાલ નથી આવતો કે ડીએસપી નાગર ક્યાં ગયા, પણ એ જીવતા હશે ત્યાં સુધી આપણો પીછો છોડશે નહીં. હરીશ બોલ્યો. સરજુએ માથું ઝટકાવ્યું. પોતાના જાતથી તેણે આંસુ લૂછ્યા. સૂઝેલી આંખ પર ઊંધો હાથ ફેરવ્યો. તેના નસકોરામાં આંસુનું પાણી ભરાયું હતું. તેની છાતીમાંથી સ્ફૂરતા ઈબકા શમ્યા હતા. ઓલડોલ ક્યાં છે? જીગરે પૂછ્યું. પણ હરીશ જવાબ આપે તે પહેલાં જ ફાનસના આછા અજવાળે તેણે હરીશે બગલમાં દબાવેલો થેલો જોયો. આપણે એ માલ ફરીથી સંતાડવો પડશે, જીગર બોલ્યો. પણ હરીશે જવાબ ન આપ્યો. આવું ભયાનક દ્રશ્ય રૂઠી રાણીના મહેલમાં ભજવાશે તેવી કલ્પના તેણે રાખી ન હતી. આપણે નાગર વિશે પહેલાં નિર્ણય લેવો પડશે, તે ધીરેથી બોલ્યો. નાગર આપણો કેળો મૂકવાનો નથી. હરીશનું વાક્ય પૂરું થાય તે પહેલાં હરીશની પાછળ મહેલના પ્રવેશદ્વારની પથ્થરની જંગી બારશાખ આગળ પોતાના હાથ પર થયેલા જખમ પર જોરથી બીજો હાથ દબાવીને નાગર ઊભા હતા. બલકે ક્યારના ઊભા હતા. પીછો છોડવાનો પ્રશ્ન નથી હરીશ જૈન, હું તમારી પાછળ જ છું, નાગરે ધીરેથી કહ્યું. તેમનું શરીર પણ ધ્રુજતું હતું. તેમના બાહુ પર જે જખમ થયો હતો તેનાથી તેમને અપરંપાર દર્દ થતું હતું. માંડ માંડ તે ઊભા રહી શકતા હતા. દર્દને કારણે તેમની આંખોમાંથી અનાયાસ પાણી નીકળતું હતું. છતાંય એક ખૂંખાર અફસરની માફક તે બારણે આવીને ઊભા રહ્યા હતા. હરીશ ઝડપથી ફર્યો. તેણે પોતાનો એક હાથ ઊંચો કર્યો. નાગર સાહેબ, મારી પાસે પિસ્તોલ છે, હરીશે કહ્યું. મને ખબર છે, મને એ પણ ખબર છે કે તેમાં કમસે કમ 2 બુલેટો તો જરૂર હશે જ, પણ તેથી હું ડરવાનો નથી. એ બેગ પહેલાં મને આપી દે. કઈ બેગ નાગર સાહેબ? જીગર એકાએક બોલી ઉઠ્યો. બેંક ઓફ મેવાડનો માલ જેમાં ભરેલો છે તે, કહીને નાગર સાહેબ ધીરેથી બારશાખની વચ્ચે આવીને ઊભા રહ્યા. જીગર ઝડપથી હરીશ પાસે આવ્યો. એ થેલો અને તારી લીલીપૂટ મને આપી દે હરીશ, હું અને નાગર સાહેબ અમારો પ્રશ્ન પતાવી લઈશું, કહીને જીગરે હરીશના ખભા પરથી પેલો થેલો આંચકી લીધો અને નાગર સાહેબથી થોડે દૂર ચોકની વચ્ચે જઈને ઊભો રહ્યો. તને એમ લાગે છે જીગર કે હું તમને લોકોને અહીંથી જવા દઈશ? અહીં 3 જણની લાશો પડી છે અને તેમાંથી એક લાશ રઘુનંદન મિશ્રની. મને ખબર છે નાગર સાહેબ કે અહીં 3 લાશો પડી છે, એટલે જ હું તમને કહું છું કે ચોથી લાશ તમારી પડશે. 3 લાશ હોય કે 4, મને તેનો કોઈ ફરક પડતો નથી, જીગરે કહ્યું અને ઉમેર્યું. હરીશ, તું ચાલ્યો જા અહીંથી. આ સરજુને લઈને ચાલ્યો જા. તમારે આ વાતમાં પડવા જેવું નથી. નાગર સાહેબ મારો પીછો કરી રહ્યા છે, તમારો નહીં. એટલે તું મને ધમકી આપે છે? ડીએસપી નાગરને? નાગર સાહેબે કહ્યું. ધમકી નથી આપતો સાહેબ, વાસ્તવિકતા સમજાવી રહ્યો છું. મારે ન છૂટકે છેલ્લું હથિયાર વાપરવું પડે તેવું તમે શા માટે હાથે કરીને કરો છો? જીગરે કહ્યું અને સરજુ તરફ ફરીને બોલ્યો. સરજુ, પ્લીઝ તું ચાલી જા હરીશની સાથે. તને મૂકીને હું ક્યાંય જવાની નથી, તે બોલી. નાગર સાહેબ ફિક્કું હસ્યા. જીદ કરવાનો આ સમય નથી. હરીશ, મને પિસ્તોલ આપીને તું પણ ચાલ્યો જા. હું પણ જોઉં છું કે મારા જીવતા આ માલ મારા હાથમાંથી કોણ પડાવી શકે છે, જીગરે કહ્યું. હરીશ ઘડીભર ફાનસના ઝાંખા અજવાળામાં ચમકતો જીગરનો ભયાનક રીતે સૂજેલો ચહેરો જોઈ રહ્યો. તે ભારે કદરૂપો લાગતો હતો. તેની આંખો, તેનું નાક, તેના હોઠ, તેના કાન, તેનો આખો ચહેરો નાના મોટા ઢીમણાઓથી છવાઈ ગયો હતો. હરીશ જીગરના હાથમાં પિસ્તોલ મૂકે તે પહેલાં નાગર સાહેબ ધસી આવ્યા.